તો હું જવાનું છું રાજુલાથી દ્વારકા, એ પણ ફ્રીમાં. એટલે કે મારું ખાવાનું પીવાનું રહેવાનું બધું ફ્રી છે. ક્યાં સુધી રહ્યો ભાઈ? દ્વારકા સુધી જવું છે. આપણે ટ્રક વાળા ભાઈ ઉતારી દીધા છે. એક સુધી કોઈ પણ જાતની તકલીફ ન થાય એ ભગવાનને મારી પ્રાર્થના છે. લીપ મળશે, લીપ મળશે ઠેઠ દ્વારકા. તો હવે અહીંથી આપણે લીપ માંગવાનું શરૂ કરી દઈએ. મેં કોઈ દિવસ લીપ તો માગી નથી એટલે શરમ પણ આવે છે. કાંઈ વાંધો નહીં. એટલે પછી મેં કરી દીધું ધીમે ધીમે લીપ માંગવાનું શરૂ. જેટલું કહેવામાં સહેલું લાગે છે એટલું લીપ માંગવું સહેલું નથી. મને એવું કેમ લાગે છે કે ઉપર જવું પડશે, નીચે વાહન નહીં મળી શકે, કારણ કે હાઈવે ઉપર છે. હું નીચે નહીં મળી શકે એટલે આપણે જવું પડશે ઉપર. એટલામાં ઉપર ચડતા જ મળી ગઈ મારી ફર્સ્ટ લીપ. શું ભાઈ, મારે દ્વારકા જવું છે ફ્રીમાં. હું ફ્રીમાં ટ્રાવેલ કરું છું. શું લીપ મળશે? તો મિત્રો, આપણે તો હજી લીપ માંગવાની શરૂ જ કરી હતી ત્યાં ભાઈ આપણે મળી ગયા છે અને હવે ઉના સુધી જઈએ છીએ. એ ભાઈ થોડો ઘણો નાસ્તો કરાવ્યો ને હવે પાછું આપણે નીકળી જવાનું છે. હવે થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર. જય દ્વારકા. હજી તો રિક્ષામાં તેવું તો રહેતા મને મળી ગયું મારી બીજી લીપ 5 કિલોમીટર સુધીની. થેન્ક યુ ભાઈ, આભાર તમારો. હવે અહીંથી પણ આપણે ત્રીજી લીપ મળવાની છે 5 કિલોમીટર સુધીની. તો ફાઇનલી આપણે ત્રીજી લીપ મળી ગઈ છે. અંકલે લઈ લીધા છે. અહીંથી 4 થી 5 કિલોમીટર જાય છે. 4 કિલોમીટર. હા, 4 કિલોમીટર. એક સુધી કોઈ પણ જાતની તકલીફ ન થાય એ ભગવાનને મારી પ્રાર્થના છે. જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો, આપણે 5 કિલોમીટરની ત્રીજી લીપ મળી હતી. ત્યાં જ આપણે ઉતરતા જ આપણે ચોથી લીપ મળી ગઈ છે કોડીનાર સુધીની. હવે જવાનું છે આપણે આગળ. થેન્ક યુ ભાઈ, ધન્યવાદ. જય દ્વારકાધીશ. અને હવે મને મળવાની હતી સૌથી મોટી લીપ. હવે જોઈએ તારા ભાઈ રોકી છે. ક્યાં સુધી રહ્યો ભાઈ? દ્વારકા સુધી જવું છે. લઈ જાજો ફરીમાં. પૈસા નથી મારી પાસે. હા, તમે જાવ. 70 કિલોમીટર. અરે ભાઈ સાહેબ, 70 કિલોમીટરની લીપ મળી ગઈ છે આપણે. તમારું સુવાનું એમ બેઠું એને સુઈ જાવ. તમે કેટલી ટ્રીપ કેટલી કરો આગળ? 24 કલાક. વાહ ભાઈ. શું ભર્યું છે આ ટ્રકમાં? અત્યારે એમટી છે. હા હા, સામેથી લોડિંગ કરીને આવીએ પથ્થર એવું છે. તો એ ભાઈએ રાખી દીધી છે આપણે ચા પીવા. હવે એ ભાઈ ચા પીવડાય છે. ભાઈ ગુજરાતી કહેવાય ને ભાઈ, ગુજરાતીનો સપોર્ટ એટલે ભાઈ વાત પૂછો. ગુજરાતી ભાઈઓને બધું હાલે પણ ચા વગર ન હાલે. એટલે ચા તો પીવો જ પડે. એટલે ચા પી લીધો છે ને હવે પાછું જવાનું છે આપણે. ચા પાણી પી લીધા ને હવે નીકળવાનું છે. થેન્ક યુ ભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. જય દ્વારકાધીશ. તો ભાઈ આપણે 5મી લીપ આપણે મળી ગઈ હતી ને હવે આપણે અહીંયા સ્ટેશન આવી ગયું છે, ત્યાં ઉતરવાનું છે. ચાલ ભાઈ, આપણે ટ્રક વાળા ભાઈ ઉતારી દીધા છે ને અહીંથી આપણે સોમનાથ થાય છે 5 કિલોમીટર ફક્ત. હવે અહીંથી ગોતવાની છે અમારે સોમનાથ સુધીની લિફ્ટ. એટલે ફરી પાછું કરી દીધું આપણે લિફ્ટ માંગવાનું શરૂ. હવે આપણે 6ઠી લિફ્ટ મળી ગઈ છે રિક્ષામાં 5 કિલોમીટર. ત્યાં હવે આપણે સોમનાથ પહોંચી જાય છે. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે સોમનાથ. ભાઈ વિશ્વાસ પણ નથી આવતો, અત્યારે 4 વાગ્યા છે ને આપણે પહોંચી ગયા છે સોમનાથ. ભાઈ સાહેબ, લિફ્ટ તો જો મળે ઉપરા ઉપર લિફ્ટ. હજી તો ઉતર્યા ન હોય ત્યાં તો લિફ્ટ મળી ગઈ હોય. ભાઈ આ ઠાકરની દયા અને મહાદેવની કૃપા. અત્યારે પહોંચી ગયા છે આપણે સોમનાથ અને કરવાના છે મહાદેવના દર્શન. ને હવે આપણે અહીંયા રોકાવાની છે નાઈટ. તો ચાલો મળીએ.
થઈ ગઈ છે સોમનાથમાં શુભ સવાર ને આ છે આપણો સફરનો બીજો દિવસ. હવે ટ્રાય કરીએ. હવે અહીંથી સોમનાથથી જવાનું છે આપણે દ્વારકા. એટલે પછી મેં પાછું કરી દીધું ધીમે ધીમે લીપ માંગવાનું શરૂ, કારણ કે આપણે હવે પહોંચવાનું છે દ્વારકા. હું લીપ માંગવાનું શરૂ કર્યું, ત્યાંથી હું એમને લીપ માંગતો. પછી જ્યારથી આ હું બોર્ડ કાઢું ને ત્યારથી મને તરત જ લીપ મળી જાય છે. ફાઇનલી આપણે સોમનાથથી એક લીપ મળી ગઈ છે. પહેલી આ સવારમાં પહેલી લીપ આપણે આ ભાઈ આપણું આપીશું. હા, હા, થેન્ક યુ. પછી મને અહીંથી એકથી એક લીપ મળવાનું ચાલુ થઈ ગયું ને મને લાગે છે આજ સુધીમાં જ આપણે દ્વારકા પહોંચી જઈશું. હવે આપણે સોમનાથની ચોથી લીપ મળી હતી. હવે આપણે એ ભાઈ નીચે ઉતારી દીધા છે. હવે આપણે અહીંથી ગોતવાની છે 5મી લીપ. લેટ્સ ગો. લીપ મળશે, લીપ આગળ સુધી. લીપ મળશે, લીપ આગળ સુધી. લીપ મળી ગઈ છે ફાઇનલ. ક્યાં જાવ ભાઈ? હે આગળ સુધી જાય કેટલા કિલોમીટર? 3-4 કિલોમીટર. કાંઈ વાંધો નહીં. લીપ મળી ગઈ છે, આ ભાઈ આપી દીધી છે. ચાલો બેસી જાય. ભાઈ થેન્ક યુ ભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. લીપ મળશે, લીપ ઉપર છે ખટારો ભાઈ. ક્યાં સુધી જાવ છો ભાઈ? ક્યાં સુધી જાવ? દ્વારકા, પોરબંદર. તો મિત્રો આપણે પોરબંદર સુધી મળી ગયો છે ખટારો. મારી પાસે પૈસા નથી ભાઈ. હાલ છે ને? તો મિત્રો માંગરોળ થી આપણે મળી ગયો છે ખટારો ઠેઠ પોરબંદર સુધીનો. એ બે ભાઈઓ છે, આ આપણે મળી ગયા છે. તો હવે આપણે પોરબંદર પહોંચીને ક્યારે હવે વાહન મળે એ ખબર નથી. મને લાગે છે આજ સુધીમાં, આજના દિવસમાં આપણે દ્વારકા પહોંચી જાય. તો ફેમિલી આપણે મળી હતી 100 કિલોમીટરની લીફ્ટ. આપણા રબારી ભાઈઓ હવે આપી હતી આપણે લીફ્ટ. હવે અહીંથી મળવાની છે હર્ષદ મિયાણી સુધી લીફ્ટ, એ પણ 40 કિલોમીટરની 4 વ્હીલમાં. હવે અહીંથી ફક્ત છે દ્વારકા 61 કિલોમીટર. તો શું આજના દિવસમાં આપણે પહોંચાય છે દ્વારકા? જલ્દી લીપ મળે તો 61 કિલોમીટર કપાઈ જાય. પછી ધીમે ધીમે લીપ મળવાનું શરૂ થઈ ગયું ને આપણે મળી એક સાથે 3 લીપ. નીચે ઉતરતા જ એક ભાઈ આપણે ચાનું કીધું, એટલે આપણે તો ના જ ન હોય, એટલે પછી આપણે આવી ગયા ચા પીવા. કેટલા 400 કિલોમીટર 150 કિલોમીટરની મળી જાય ને લીપ, એટલે વાંધો ન આવે. હલો ભાઈ, જય દ્વારકાધીશ. તમે લીપ આપ્યો, થેન્ક યુ. તો ફેમિલી હવે ફક્ત રહ્યું છે 40 કિલોમીટર દ્વારકા. તો શું આપણે બીજા દિવસમાં પહોંચાઈ જશે દ્વારકા? ફરી પાછું આપણે લીપ માંગવાનું શરૂ કરી દીધું છે અને વાગ્યા છે 7. તો જોઈએ હવે આપણે આજના સુધીમાં દ્વારકા પહોંચાઈશ કે નહીં. તો મિત્રો ફાઇનલી આપણે દ્વારકા સુધીની લીપ મળી ગઈ છે. ગાડીવાળા ભાઈ રાખી છે. ભાઈ ક્યાં જાવ છો ભાઈ? દ્વારકા. ઠેઠ દ્વારકા? તો ભાઈ હું ફ્રીમાં લીપ ટ્રાવેલ કરું છું, તો મારી પાસે પૈસા નથી, તો શું મને દ્વારકા લઈ જાય છો? કાંઈ વાંધો નહીં, બેસી જાઓ ફ્રીમાં. અરે થેન્ક યુ ભાઈ. તો ભાઈ આપણે ફાઇનલી લીપ આપી દીધી છે. ચાલો બધાને જય જય દ્વારકાધીશ ને. બાકી દ્વારકાધીશના દર્શન તમને કરાવું મંદિરે જઈને. ફાઇનલી મિત્રો 25મી લીફ્ટ મળતા જ હું પહોંચી ગયો છું દ્વારકા. વિશ્વાસ નથી આવતો ને, હું દેખાડતો મિત્રો. દર્શન કરી લેતા હોય તો આપણે આઈડીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઈક કરવાનું ભૂલતા.